आप देख रहे हैं देश का विशाल नेटवर्क इंडिया टीवी लाइव, सच्चाई की सही आवाज। तालुकाना थोड़ गाम में आवेल थोड़ पक्षी अभयारण्य खाते आज तारीख 31/1/2026 शनिवारना रोज पक्षी गणतरी अंदाज 2026 નો પ્રારંભ થયો, જેમાં આજરોજ સવારથી જ બર્ડ વોચરો થોડ પક્ષી અભયારણ્ય ખાતે આવ્યા હતા અને તેમનું રજીસ્ટ્રેશન કરાવી થોડ આરએફઓ જયેશભાઈ માંગરોલિયા દ્વારા સંબોધન કરાયું હતું। ત્યારબાદ બર્ડ વોચરો ત્યાંથી હાજર રહ્યા હતા, જેમાં પક્ષી ગણતરી માટે 11 ઝોન ફાળવવામાં આવ્યા હતા। એક ઝોનમાં 4 બર્ડ વોચરો એમ ટોટલ 51 બર્ડ વોચરો હાજર રહીને થોડ પક્ષી અભયારણ્ય ખાતે સવારથી બપોર સુધી, બપોરથી સાંજ સુધી એમ 2 દિવસ પક્ષી ગણતરી કરશે, જે દેશી અને વિદેશી પક્ષીઓને તંત્ર દ્વારા પક્ષીઓની ગણતરી હાથ ધરવામાં આવશે। પક્ષીઓની ગણતરીમાં કોઈ પ્રકારની ખલેલ ના પહોંચે અને કામગીરી શાંતિપૂર્ણ થાય તે હેતુથી અભયારણ્ય મુલાકાતીઓ પર્યટકો માટે બંધ રાખેલ છે। પક્ષી ગણતરી કેવી રીતે કરવામાં આવે છે તે ખાસ અગત્યની માહિતી છે। વાર્ષિક ગણતરીમાં નિષ્ણાત બર્ડ વોચરો અને સરકારી અધિકારીઓની ટીમ હોય છે, જેમાં 10 થી 12ના ગ્રુપમાં ટીમ વહેંચાઈ જતી હોય છે અને પક્ષીઓની ચોક્કસ સંખ્યા જાણવા માટે અવરજવર કરતા પક્ષીઓ, ઝાડ ઉપર બેઠેલા પક્ષીઓ તેમજ ઉડતા પક્ષીઓની સવાર અને સાંજ એમ 2 સમયગાળા દરમિયાન પક્ષીઓનું સર્વે કરવામાં આવે છે। થોડ અને નળ સરોવરમાં હજારોની સંખ્યામાં યાયાવર પક્ષીઓ મહેમાન બને છે, જેની વિગતવાર નોંધણી કરવામાં આવે છે અને તેની પરિણામ જાહેર કરવામાં આવે છે કે આ વર્ષે કેટલા પક્ષીઓ આવ્યા હતા અને કેટલા રોકાયા અને કેટલા વિદેશ જવા અને કેટલાક વિદેશ જતા રહ્યા એ અંગેની સંપૂર્ણ માહિતી વાઇલ્ડ લાઇફ ઝોન અંતર્ગત જાહેર કરવામાં આવે છે, જેથી ચોક્કસ પક્ષીઓની માહિતી મળી રહેશે। રિપોર્ટર હર્ષદ ચૌહાણ। આપનું નામ શું છે? મારું નામ જયેશભાઈ માંગરોલા છે। હું અહીંયા આરએફઓ તરીકે ફરજ બજાવું છું। આપણે અહીંયા કેમ બધા ભેગા થયા છે? બર્ડ સેન્સસ માટે ભેગા થયા છે। આપનું નામ છે? મારું નામ રાજુભાઈ પટેલ છે અને બર્ડ વોચર છું। હવે બર્ડ સેન્સસ માટે એટલે પક્ષી ગણતરી છે 2026 થોડ બર્ડ સેન્ચુરીમાં, તો એમાં અમે આવ્યા છીએ અને આપણે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ પ્રમાણે થોડ બર્ડ સેન્ચુરીમાં 11 ઝોન પાડ્યા છે। 11 ઝોનમાં 3, 4, 5 વોલેન્ટિયર સુધી બધા મૂકેલા છે। ટોટલ 51 વોલેન્ટિયર્સ છે અને આ પક્ષી ગણતરી દર 2 વર્ષે થતી હોય છે અને આ પક્ષી ગણતરીનો હેતુ યાયાવર પક્ષી એટલે માઇગ્રેશન બર્ડ્સ જે અહીં આવે છે અને એના હિસાબે એનું કન્ઝર્વેશન અને એ બધી જાળવણી કરી શકીએ, એના માટે આ પક્ષી ગણતરી મુખ્યત્વે કરવામાં આવે છે। અચ્છા, આપણે અત્યારે કેટલા પક્ષીઓ આવેલા છે અંદાજે? અત્યારે અંદાજે હજુ અમે પહેલી ફિલ્ડ સાંજે કરીશું, એ પછી ખબર પડશે। બહુ અંદાજ મૂકવો બહુ મુશ્કેલ છે અત્યારે, પણ ગયા વર્ષ આગલા વર્ષની ગણતરી પ્રમાણે 50 થી 60 હજાર પક્ષીઓ થોડ ખાતે હતા, તો એના આસપાસ મળવાની શક્યતા વધારે છે। ગ્રે લેગ ગીસ છે, કોમન ક્રેન છે, આઈબીસ છે, ડક્સ, બાર હેડેડ ગીસ તો બહુ સારું બર્ડ્સ છે, કારણ કે એનો તો એવરેસ્ટ ઉપર ઉડતો રેકોર્ડ લીધેલો છે, બરાબર છે। અને બધા પક્ષીઓ સાઇબેરિયા, ઓસ્ટ્રેલિયા દરેક જગ્યાએથી દુનિયામાંથી આવતા હોય છે। આ પક્ષી ગણતરી કેટલા દિવસ ચાલશે? આ પક્ષી ગણતરી 2 દિવસ ચાલશે, આજે સાંજે, કાલે સવારે એનું આયોજન કરવામાં આવે છે। ઓકે, મારું નામ ડૉક્ટર સિદ્ધાર્થ ઠાકર છે। હું કન્ઝર્વેટર તરીકે વર્ક કરું છું। બરાબર, આપ શું કહેવા માગો છો? ખાસ તો એ આપણે બધાએ જાણવું જોઈએ કે આપણે થોડમાં જ્યાં ઊભા છીએ એ ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડાઇઝેશન મુજબ આ રામસર સાઇટ કહેવાય અને અહીંયા આગળ જે પણ યાવર પક્ષીઓ આવે છે એના કન્ઝર્વેશન માટે અહીંની ફોરેસ્ટ ટીમ સતત મોનિટરિંગ કરે છે। જે નવા બર્ડ દેખાય છે એની નોંધણી થાય છે અને અત્યારે પણ એટલે જ ભેગા થયા છીએ કે શું નવા બર્ડ આવ્યા છે, કઈ રીતે આવ્યા છે અને કયા કયા દેશમાંથી આવ્યા છે, અને એ રીતે આ મોનિટરિંગથી આપણને ખબર પડે છે કે લાંબા સમય સુધી એમની જાળવણી, એમનું બ્રીડિંગ, એમની ફ્લાઇંગ પેટર્ન અને એમના આ માર્ગો વિશે આપણને ખબર પડે અને સંવર્ધન આપણે સરસ રીતે કરી શકીએ। देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव, साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूलें, जिससे सबसे पहले खबर आप तक पहुंच सके।